Good evening, respected chief guests, senior officers of the GST department, dignitaries from the trade and commerce, office bearers, members of the Southern Gujarat Chamber of Commerce and Industry, professionals, members of the business community, ladies and gentlemen. On behalf of the organizers, it gives me immense pleasure to welcome you all on this special celebration of the 9th day of GST. Today is not merely a day of the calendar, it is 1st of July, which marks the day when India moved towards one of its most significant tax reforms, the goods and service tax. GST has completed 9 years of its journey, and this occasion gives us an opportunity to reflect, appreciate and look ahead. Before we begin, it is important to acknowledge the venue and the institution with which we are associated today, the Southern Gujarat Chamber of Commerce and Industry, popularly known as SGCCI. SGCCI is one of the most respected voices of the trade, South Gujarat Commerce and Industry in South Gujarat since 1940. The chamber has played a meaningful role in commencing business, representing industry issues, encouraging entrepreneurship, promoting trade, organizing exhibitions, creating platforms for dialogues, and acting as a bridge between the government and the business community. South Gujarat is known for its enterprise, especially textiles, diamonds, chemicals, engineering exports, MSME, and services. And SGCCI has always stood as a strong platform for this spirit of the enterprise. As we say in Gujarati, સુરત અને દક્ષિણ ગુજરાતની ઓળખ છે મહેનત, વ્યાપાર અને વિકાસ. The identity of Surat and Surat is hard work, business and growth. Now I would like to welcome Shri Ashok Bhai Jirawala, who is the president of South Gujarat Chamber of Commerce, for the welcome address. Good evening all. મંચ પર બિરાજમાન સેન્ટ્રલ જીએસટી એચજીએસટી વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડિંગ મટીરિયલ મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારો, મારા વાલા વેપારી ભાઈઓ, એચજીસીઆઈ તરફથી આપ સૌને હું ઐતિહાસિક સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. સુરતના વેપારીઓ અદમ્ય ઉત્સાહ માટે બે પંક્તિ ચોક્કસ હું કહીશ. હવાઓ કે ભરોસે મત ઉડો, सट्टानों के तूफान का भी रुख मोड़ देती है. अपने पंखों पर भरोसा करो, हवाओं के भरोसे पर पतंगे उड़ा करती है. मित्रों, अपना सूरतना वेपारीओ पोताना पुरुषार्थ अने मेहनत आर्थिक પડકારોનો પાર કરવાની તાકાત રાખે છે. મિત્રો, આજે જીએસટી લાગુ થયાના 9 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. મીડિયા રિપોર્ટ ને આંકડા સાક્ષી પૂરે છે કે જીએસટી દેશના અર્થતંત્રને નવી દિશા આપી છે. રેકોર્ડ બ્રેક કલેક્શન 2017 વાર્ષિક કલેક્શન 7.40 લાખ કરોડ હતું, આજે 22 લાખ કરોડ થી ઉપર પાર જઈ રહ્યું છે. આ મોટી ઉપલબ્ધિ જીએસટી. મિત્રો, તાજેતરમાં ટ્રેડ ગયા મહિને 2026 મીડિયા અહેવાલો મુજબ માસિક જીએસટી કલેક્શન 1.94 લાખ કરોડ રહ્યું છે, જે દેશની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે. ગુજરાત અને સુરતનો ફાળો આખા દેશમાં માળખામાં ગુજરાતે અંદાજિત 28,000 કરોડથી વધુનો વાર્ષિક જીએસટી રેવન્યુ માસિક સરેરાશના આધારે સાથે દેશના અગ્રેસર, જેમાં સુરત વેપારીઓનો સિંહ ફાળો છે. તાજેતરમાં સર્વે મુજબ 99 થી વધુ એમએસએમઈ આ ટેક્સમાં માળખાને સકારાત્મક રીતે અપનાવી છે. આપણા વેપારીઓ હંમેશા ઈમાનદારીથી ટેક્સ ચૂકવે છે. આજની આ બેઠકનો મુખ્ય હેતુ એ જ છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ, આઈટીસી, રિફંડ અને ટેકનોલોજીને લગતી આપણી પ્રેક્ટિકલ મૂંઝવણોને અધિકારીઓશ્રી સાથે સીધો સંવાદ અને સીધી રીતે આપણે સરળ ઉકેલ કેવી રીતે લાવી શકાય એ માટે તમામ અધિકારીશ્રીઓ, સહયોગી એસોસિએશનનો હું આભાર માનું છું. મિત્રો, આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે જીએસટીના અધિકારી શ્રી એસએસ રાઠોડ સાહેબ, જે જોઈન્ટ કમિશનર એચજીએસટી સુરત છે. આપણે જોરદાર તાળીઓથી અમને વધાવીએ. મિત્રો, આપણી વચ્ચે અશોક કરંજીયાજી છે, ડેપ્યુટી કમિશનર એચજીએસટી સુરત.
વિવેક ગજેરા, આસિસ્ટન્ટ કમિશનર એસજીએસટી સુરત. મૌલિક ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર એસજીએસટી સુરત. મારી સાથે મારા સાથી સેક્રેટરી શ્રી પરેશ લાઠિયાજી, મારા સાથી ટ્રેઝરર અતુલ પટેલ, રમેશભાઈ બુટાની, ચેરમેન શ્રી સાબુઆ, કિરીટ પટેલ પ્રેસિડેન્ટ, દિલીપ પટેલ સેક્રેટરી શ્રી, પ્રમોદ ભગત એડવાઇઝર સાંબા, સીએ રાજેશ ભાઉવાલા ચેરમેન શ્રી જીએસટી કમિટી એચજીસીસીઆઈ, રોહન દેસાઈ ગ્રુપ ચેરમેન એચજીસીસીઆઈ, આ તમામનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનું સેશન છે સેલિબ્રેશન, પણ આપણે એની સાથે સંવાદને વણી લીધું છે, જેથી કરીને આપણા કોઈ એવા કોઈ વિકટ પ્રશ્નો હોય તો આપણે અહીંયા અધિકારી સાથે શેર કરી શકીએ. બાકી આજનો આ દિવસ જે જીએસટી એચજીએસટી 9 વર્ષ પૂર્ણ કરી અને 10મા વર્ષમાં મંગળ પ્રવેશનો શુભારંભ કરી રહી છે, એના ભાગરૂપે આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો. ટૂંકી નોટિસમાં આપ સૌનો હૃદયપૂર્વક થેન્ક યુ, સ્વાગત કરું છું. આભાર. વંદે માતરમ. હું રિક્વેસ્ટ કરીશ આજના ચીફ ગેસ્ટ શ્રી એસ.એસ. રાઠોડ સાહેબને કે જેઓ આજે લાઇટિંગ ઓફ ધ લેમ્પ અલોંગ વિથ તમામ અમારા જે કોઈ અહીંયા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તથા પ્રમુખશ્રી, સેક્રેટરીઓ, ટ્રેઝરર, પ્રમોદભાઈ, રમેશભાઈ, આપ તમામ કૃપયા જોઈન કરશો ફોર લાઇટિંગ ઓફ ધ લેમ્પ. રિક્વેસ્ટ કરીશ કે જસ્ટ 2 મિનિટ ત્યાં જ ઊભા રહેજો. મારી રિક્વેસ્ટ છે અશોકભાઈને કે આપણા ચીફ ગેસ્ટ શ્રી એસ.એસ. રાઠોડ સાહેબને વેલકમ કરે. રિક્વેસ્ટ છે અશોકભાઈ કરજિયા ડેપ્યુટી કમિશનરનું વેલકમ કરે. પરેશભાઈ. રિક્વેસ્ટ કરીશ અતુલભાઈને વેલકમ કરે વિવેકભાઈ ગજેરાને, અસિસ્ટન્ટ કમિશનર એસજીએસટી સુરત. ત્યારબાદ રિક્વેસ્ટ કરીશ શ્રી મૌલિકભાઈ ઝાલા, અસિસ્ટન્ટ કમિશનર એસજીએસટી સુરતનું વેલકમ કરશે રમેશભાઈ ભૂતાની. હવે હું રિક્વેસ્ટ કરીશ ઓપનિંગ રિમાર્ક્સ આપવા માટે રમેશભાઈ ભૂતાની, ચેરમેન સાબમા. गुड इवनिंग. आदरणीय मुख्य अतिथि महोदय, सम्मानित जीएसटी अधिकारीगण, सम्मानित अधिवक्तागण, चैम्बर ऑफ कॉमर्स और शापमा के विशिष्ट अतिथिगण, उद्योग एवं व्यापार जगत से जुड़े सभी सम्माननीय साथियों, देवियों, सज्जनों, आप सभी को मेरा सादर नमस्कार. आज
जीएसटी के सफल 9 वर्ष पूर्ण होने के इस गौरवपूर्ण अवसर पर आप सभी के बीच उपस्थित होना मेरे लिए अत्यंत हर्ष और सम्मान की बात है। 9 वर्ष पूर्व एक राष्ट्र, एक कर, एक बाजार की दूरदृष्टि सोच के साथ जीएसटी की शुरुआत हुई। आज हम गर्व के साथ कह सकते हैं कि ऐतिहासिक कर सुधार ने भारत की अप्रत्यक्ष कर व्यवस्था की एक नई दिशा और नई पहचान दी है। हर बड़े परिवर्तन की तरह जीएसटी के प्रारंभिक वर्षों में भी अनेक चुनौतियां आई। व्यापार जगत को नई व्यवस्था अपनानी पड़ी, कर विशेषज्ञों को नए नियमों का समझना पड़ा और जीएसटी अधिकारियों को भी एक बिल्कुल नई प्रणाली को सफलतापूर्वक लागू करने की बड़ी जिम्मेदारी निभानी पड़ी। लेकिन ये हम सभी के लिए गर्व की बात है कि हमने चुनौतियों से घबराने की बजाय सहयोग का मार्ग चुना। समस्याओं की बजाय समाधान पर विश्वास किया और परिवर्तन को पूरे सकारात्मक भाव से स्वीकार किया। इसके लिए हम सभी तालियों के पात्र हैं। आज जीएसटी केवल एक कर प्रणाली नहीं बल्कि पारदर्शिता, डिजिटल सुशासन, जवाबदेही और एकीकृत राष्ट्रीय बाजार का प्रतीक बन चुका है। ऑनलाइन पंजीकरण, ई इनवॉइसिंग, सहज इनपुट टैक्स क्रेडिट और डिजिटल अनुपालन जैसी अनेक व्यवस्थाओं से व्यापार करने की प्रक्रिया को पहले की अपेक्षा काफी सरल और व्यवस्थित बनाया है। मैं इस अवसर पर हमारे सभी जीएसटी अधिकारीगण के समर्पण, निष्ठा और निरंतर प्रयासों की हृदय से सराहना करता हूं और साथ ही व्यापार जगत और कर सलाहकारों का भी अभिनंदन करता हूं, जिन्होंने इस परिवर्तन को सकारात्मक रूप देकर स्वीकार किया और राष्ट्र निर्माण में अपनी महत्वपूर्ण भूमिका निभाई है। मित्रों, जब सरकार और उद्योग जगत एक साथ मिलकर आगे बढ़ते हैं तो सबसे बड़ा लाभ देश को होता है। यही साझेदारी जीएसटी की सबसे बड़ी ताकत है। आज सेमिनार का आयोजन हमारी एसोसिएशन के एडवाइजरी चेयरमैन श्री प्रमोद भाई भगत, चैम्बर प्रमुख श्री अशोक भाई जीरावाला, इनके प्रयासों से संभव हो पाया है, जिसके लिए मैं और हमारी शापमा कमेटी दिल से नमन करती है। आइए इस 9 वर्ष की यात्रा के अवसर पर हम सभी संकल्प लें कि पारदर्शिता, ईमानदारी, स्वैच्छिक कर अनुपालन और आपसी विश्वास को और अधिक मजबूत बनाएंगे ताकि जीएसटी भारत की आर्थिक प्रगति और विकसित भारत के निर्माण में और महत्वपूर्ण भूमिका निभाता रहे। अंत में मैं जीएसटी की इस सफल यात्रा से जुड़े प्रत्येक अधिकारी, कर सलाहकार, व्यापारी, उद्योगपति को हार्दिक बधाई भी देना चाहता हूं तथा आने वाले वर्षों के लिए अनेक शुभकामनाएं भी देता हूं। 9 वर्ष पहले जीएसटी एक सुधार था, आज ये हमारी कार्य संस्कृति का हिस्सा बन चुका है और आने वाले वर्षों में ये भारत की आर्थिक प्रगति के मजबूत स्तंभों में से एक के रूप में याद किया जाएगा। ये एकदम कन्फर्म है। धन्यवाद। जय हिंद। धन्यवाद। થેન્ક યુ રમેશભાઈ ગુપ્તાને, ચેરમેન સાબમાં. જીએસટીના 9 વર્ષ પૂર્ણ થયા છે. આપણે એડજસ્ટમેન્ટથી એક્સેપ્ટન્સ તરફ ગયા, એક્સેપ્ટન્સથી હવે ઇમ્પ્રુવમેન્ટ તરફ જઈ રહ્યા છે. હવે હું રિક્વેસ્ટ કરીશ સીએ રાજેશભાઈ ભાવવાલા, ચેરમેન જીએસટી કમિટી એસજીસીસીઆઈ, આ પ્રોગ્રામનું આપણે જાણ અબાઉટ ધ પ્રોગ્રામ તમને જાણ. गुड इवनिंग। आज 9 साल के बाद हम जीएसटी के 10वें साल में प्रवेश कर रहे हैं
और आज से 9 साल पहले भारत का आर्थिक संविधान दोबारा लिखा गया था। और जब हमने हिम्मत करके वो संविधान दोबारा लिखा, उसका रिजल्ट भी हम देख रहे हैं। जिस यूरोपियन यूनियन को दशकों लग गए एक यूनिफाइड मार्केट बनाने में, भारत ने पिछले 9 सालों में वो कर दिखाया जो यूरोपियन यूनियन इतने सालों के प्रयासों के बाद भी नहीं कर पाया। इसके लिए जीएसटी डिपार्टमेंट और ट्रेड और इंडस्ट्री से जुड़े हुए सारे लोग धन्यवाद के पात्र हैं। डिपार्टमेंट से भी हमें ट्रेड और इंडस्ट्री को बहुत सहयोग मिला और ट्रेड और इंडस्ट्री ने भी 90,000 करोड़ का कलेक्शन बढ़ाकर 2 लाख करोड़ तक पहुंचा दिया। इसके लिए आप सभी के लिए जोरदार तालियां होनी चाहिए। गुजरात हमेशा से ही बिजनेस में एक लीडिंग पोजीशन में रहा है। भारत को उसने दिशा दिखाई है। गुजरात का ये कल्चर है, व्यापार में विश्वास, नियमों में निष्ठा। हमने अपने रिजल्ट्स के द्वारा ये दिखाया है कि हमारा गुजरात का ट्रेड और इंडस्ट्री देश में कितना कंट्रीब्यूट कर रहा है। आज जब हम 10वें साल में जा रहे हैं, अभी तक हम बात कर रहे थे कंप्लायंस की, टेक्नोलॉजी की और कलेक्शन की। 65 लाख से बढ़कर 1.5 करोड़ से अधिक रजिस्ट्रेशन हो गए जीएसटी के। ये सब हमने सफलतापूर्वक सीढ़ी, थोड़ी दिक्कतों के साथ, लेकिन अल्टीमेटली हमने उसे बहुत ही सक्सेसफुली तरीके से हासिल कर लिया। लेकिन अब जो नया टाइम आ रहा है जिसमें जीएसटी ट्रिब्यूनल भी चालू हो रहा है और कोई भी जो सिस्टम है, जब हम अधिक परिपक्व हो रहे हैं, एक ज्यादा मैच्योर्ड इकोनॉमी की तरफ जा रहे हैं, तब ट्रेड और इंडस्ट्री की अपीलेट अथॉरिटीज से जो नया सिस्टम अभी आ रहा है, उन सबसे भी ट्रेड और इंडस्ट्री की यह अपेक्षा है कि असेसमेंट भी उतने फास्ट डिलीवर होंगे, टैक्स पेयर के सबमिशन पर खुले मन से विचार किया जाएगा और उन्हें तीव्र गति से न्याय मिलेगा। सदर्न गुजरात चैम्बर ऑफ कॉमर्स इंडस्ट्री स्टार्टिंग से ही रेगुलर प्रोग्राम इस तरह के करते आया है। कुछ 10 दिन 15 दिन पहले जीएसटी ट्रिब्यूनल के मेंबर्स ने भी यहाँ पे काफ़ी अच्छा प्रोग्राम रखा था। सबसे अच्छा संवाद हुआ, क्योंकि संवाद ही एक ऐसा माध्यम है जो आपस में विश्वास को बढ़ा सकता है। मैं आपसे यही कहूँगा कि जीएसटी के 9 साल एक मील का पत्थर नहीं है, ये हमारे लिए एक आत्ममंथन है, सम्मान और संकल्प का क्षण है। हम जब यूएस में भी देखते हैं, यूएस में भी यदि आपको कोई कंपनी ओपन करनी है तो फेडरल रेट अलग है, स्टेट रेट अलग है। यहाँ पे एक जो यूनिफाइड सिस्टम है, ट्रेड और इंडस्ट्री को उसका अधिक से अधिक बेनिफिट लें। जो अपनी प्रॉब्लम्स हैं, जीएसटी डिपार्टमेंट उसके लिए बहुत ही संजीदा है और उसके लिए आगे बढ़े। इकोनॉमी आगे आने वाला साल, आने वाला दशक इंडिया का है। कुछ ही कंट्री ऐसे हैं जो इतनी प्रोग्रेस का पोटेंशियल रखते हैं। चैम्बर ऑफ कॉमर्स अशोक भाई के नेतृत्व में इतने कार्यक्रम कर रहा है, चाहे वो एक्सपोर्ट से रिलेटेड हो, चाहे वो टैक्स कंप्लायंस से रिलेटेड हो। ऐसे प्रोग्राम्स इंडिया में बहुत कम जगह ऐसे चैम्बर हैं जो एक्टिव होकर इतने प्रोग्राम अपने मेंबर्स के लिए करते हैं। मेरा आपसे अनुरोध है कि हम सभी मिलकर विकसित भारत 2047 के जो हमारा सपना है उसके लिए हम आगे बढ़ें। एसजीसीआई की जीएसटी कमेटी की ओर से आप सभी को बहुत बहुत धन्यवाद। आपकी उपस्थिति इतनी बड़ी संख्या में ये दर्शाती है कि आप राष्ट्र के लिए कितने संकल्पित हैं और आगे आने वाले समय में हमारा सूरत चैम्बर के सहयोग से नई ऊंचाइयों को तय करेगा। थैंक यू। થેન્ક યુ રાજેશભાઈ। એક દેશમાં જ્યારે ટ્રેડ વધે તો એમાંથી રેવન્યુ વધે, રેવન્યુ વધે તો નેશન આગળ જાય। એ જ પૈસાથી આ બધું જે કે આપણે ડેવલપમેન્ટ જોઈ રહ્યા છે એ થતું હોય છે। હવે હું રિક્વેસ્ટ કરીશ કે આ 9 વર્ષ જે જીએસટીના ગયા છે તેનું એક સેલિબ્રેશન રૂપે કેક કટિંગ કરીએ। તો રિક્વેસ્ટ છે તમામ ડાયસ પરના ઉપસ્થિત સભ્યોને કે કેક કટિંગમાં
Thank you. अरे થેન્ક યુ. હવે હું રિક્વેસ્ટ કરીશ આજના ચીફ ગેસ્ટ વતી શ્રી વિવેકભાઈ ગજેરા, આસિસ્ટન્ટ કમિશનર એજીએસટી સુરતને સંબોધન કરવા માટે. ગુડ ઇવનિંગ બધા. અત્યારે ઉપસ્થિત જોઈન્ટ કમિશનર વિભાગ 7 સુરત એસ રાઠોડ સાહેબ, ડેપ્યુટી કમિશનર શ્રી અશોક કાનિંગા સાહેબ રેન્જ હોલ, પ્રેસિડેન્ટ શ્રી અશોકભાઈ જીરાવાલા એસજી સીસીઆઈ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી હરિરાજ દેસાઈ, સેક્રેટરી શ્રી પરેશ લાઠિયા, અત્રે ઉપસ્થિત તમામ સીએ, સીએસ, ટેક્સ પ્રેક્ટિશનર્સ, ટેક્સ વેયર્સ, આ બધાને જ આજના દિવસે જીએસટીના 9 વર્ષ પૂર્ણ થવા પર હાર્દિક શુભેચ્છાઓ. એક વખત યુરોપની અંદર એક ન્યૂઝપેપરમાં આર્ટિકલ છપાય છે અને એની અંદર ભારતની જે ટેક્સ વ્યવસ્થા છે ને એના વિશે એક વર્ણન કરેલું હોય છે. એ વર્ણન શું હતું તો કે બેંગ્લોરના કોઈક વેપારીને ત્યાંથી 517 કિલોમીટર દૂર હૈદરાબાદમાં જો માલ મોકલવો છે ને તો એ વેપારી કયો રૂટ પસંદ કરે છે? તો બેંગ્લોરનો વેપારી એ માલને યુરોપ મોકલે છે અને યુરોપથી હૈદરાબાદ મોકલવાનું પસંદ કરે છે. આવું શા માટે? તો આપણે બધાને જ ખબર છે કે 1 જુલાઈ 2017 પહેલાનો સમય કે જ્યારે અલગ અલગ પ્રકારના 17 ટેક્સ હતા, બરાબર ને, અલગ અલગ પ્રકારના 13 સેસ હતા, બરાબર. ઘણા બધા કહેવાય ને કે અલગ અલગ રાજ્યો વચ્ચે અલગ અલગ કરનું માળખું, અલગ અલગ રાજ્યોમાં એક જ પ્રોડક્ટનો અલગ અલગ ટેક્સ રેટ, અને એમાં પણ કેટલી ચેક પોસ્ટ
કેટલાય ટોલ નાકા પસાર કરીને જવાનું. આવી સિસ્ટમમાંથી ઉભરી આવીને સરકાર એક બોલ્ડ નિર્ણય લે છે અને શરૂઆત થાય છે એક આઝાદ ભારતના સૌથી મોટા ટેક્સ રિફોર્મની, અને એ એટલે જીએસટી રિફોર્મ. 1 જુલાઈ 2017 આપણે જ્યારે જીએસટીમાં પગલું માંડ્યું ને ત્યારે ભારતના એક જૂના ઇતિહાસમાંથી એક નવા ઇતિહાસના સર્જન તરફ આપણે પગલું માંડ્યું કે જ્યાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હોય, વન નેશન વન ટેક્સ વન માર્કેટ હોય, ઇકોનોમિક ગ્રોથ હોય, આ સપનું લઈને જીએસટીની શરૂઆત. આપણા આગળના સાથી વક્તાઓએ કીધું એ પ્રમાણે ઘણા બધા ચેલેન્જીસ આવ્યા છે, ઘણી બધી સમસ્યાઓ આપી. ધીમે ધીમે કરદાતાઓએ, પ્રેક્ટિશનરોએ, ઇવન અમારા જેવા ઓફિસરોએ પણ ઘણું બધું એડજસ્ટમેન્ટ કર્યું છે, ઘણી બધી નવી સિસ્ટમને અપનાવી છે, અને ત્યારે જઈને ધીમે 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 આજે 9 વર્ષે આપણે એને સફળતાનો ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ. આ કઈ રીતે શક્ય બન્યું? આટલું મોટું ટેક્સ રિફોર્મ કે જ્યાં 2017માં 65 લાખ કરદાતાઓ હતા તે આજે વધીને 1.65 લાખ થયા છે. કે જ્યાં કરની આવક 80 લાખ કરોડ હતી તે વધીને વર્ષે આજે 22 લાખ કરોડને ક્રોસ કરી ચૂકી છે. આ બધું કઈ રીતે શક્ય બન્યું? તો આ ભારતના તમામ નાગરિકના એક સહયોગથી, એક સહકારથી આ શક્ય બન્યું છે. અને એને આગળ વધારવા માટે જે ન્યૂ જનરેશન ટેક્સ રિફોર્મ્સ છે એ આપણે ગત વર્ષે સપ્ટેમ્બર 25માં એને અપનાવ્યા. બરોબર? કે જ્યાં આમ નાગરિક છે, જે સામાન્ય નાગરિક છે, એની રોજિંદા જીવનની વસ્તુઓ, ખાદ્યની વસ્તુઓ, હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ, આ બધાની અંદર એમને સવલત પડે. પ્રોડક્શન કોસ્ટ, લિવિંગ કોસ્ટ, આ બધાને જ એક પુશ મળે, આર્થિક વિકાસને એક પુશ મળે, એના માટે થઈને નેક્સ્ટ જનરેશન રિફોર્મની આપણે શરૂઆત કરી કે જેની અંદર આપણે ઇન્ડિયાની જે ગ્રોથ સ્ટોરી છે એને એક્સેલરેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. વેપારની અંદર, ઉદ્યોગની અંદર ઇઝ ઓફ ડુઈંગ લિવિંગ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, આને પ્રમોશન મળે એ માટે પ્રયત્ન કર્યો છે. અને એક ઇન્વેસ્ટમેન્ટ માટે, રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય ને એના માટે પ્રયત્ન કર્યો છે. માટે આપણે બધા જ આજે જીએસટીના રિફોર્મ્સ છે, આજે જીએસટીનું માળખું છે, એને સાથે મળીને મજબૂત બનાવ્યું. આપણે નાગરિક તરીકે, આપણે ટેક્સ પ્રેક્ટિશનર તરીકે અને ટેક્સ ઓફિસર તરીકે સાથે મળીને આને એક દૃષ્ટિકોણ આપવાની જરૂર છે. અને એ દૃષ્ટિકોણ એટલે જીએસટી થકી રાષ્ટ્ર નિર્માણનો દૃષ્ટિકોણ, જીએસટી થકી રાષ્ટ્ર વિકાસનો દૃષ્ટિકોણ. જ્યારે આ દૃષ્ટિકોણ મારા મગજમાં હશે ત્યારે હું ચોક્કસથી એક બેટર કમ્પ્લાયન્સ તરફ આગળ વધીશ. અને આના થકી જ ભારત એક સપનું જોવે છે, વિકસિત ભારત 2047, બરાબર, એ તરફ આપણે આગળ વધીએ. અને આના માટે નવી નવી જે કંઈ પણ ટેકનોલોજીઓ આજે આવી રહી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ થકી રિસ્ક એનાલિસિસ, આ બધું જ આપણે અપનાવવાનું છે. અને એના થકી વધારે ને વધારે આ ટેક્સ સિસ્ટમ મજબૂત બને અને એ ટેક્સ સિસ્ટમ થકી આપણા બધાનું જ ભવિષ્ય, આ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી આજે આપ તમામને શુભકામનાઓ. સાહેબે કીધું તેમ એડજસ્ટમેન્ટ, એક્સેપ્ટન્સ અને નવા ઇમ્પ્રુવમેન્ટ્સ, એ તો 9 વર્ષની આ જે કોઈ આપણી સીડી છે એ રીતે જ રહેશે. હવે ઇમ્પ્રુવમેન્ટ્સ તરફ આપણે આગળ વધી રહ્યા છે. હવે હું રિક્વેસ્ટ કરીશ પ્રમોદભાઈ ભગતને ડાયસ પર. લગભગ જીએસટી આવ્યું હોય અને એમએસએમઈમાં પ્રમોદભાઈ ના હાજર હોય એવું તો ના બને. જ્યાં સુધી એટલે મને
લગભગ જીએસટી આવ્યું ત્યારથી મારો પ્રમોદભાઈનો પરિચય થયો છે અને એક પણ જીએસટીનું કંઈ પણ કાર્ય હોય કે એમએસએમઈનું બીજું કોઈ ક્ષેત્રનું કાર્ય હોય, પ્રમોદભાઈ ના હોય એવું ના બને એટલે હું રિક્વેસ્ટ કરીશ પ્રમોદભાઈને સંબોધન કરવા. પ્રેસિડેન્ટ શ્રી અશોકભાઈ, એચજીએસટીના અસિસ્ટન્ટ કમિશનર, જોઈન્ટ કમિશનર યાદવ સાહેબ તથા સન્માનીય મંચ અને વેપારી બંધુઓ, મિત્રો, જીએસટી લાવવાનું કારણ અને કેવી રીતે આવ્યો એ કદાચ તમને બધાને ખ્યાલ નહીં હશે. અમે 2008થી આના પર કામ કરી રહ્યા છીએ. મિત્રો, 2004માં છે તે અમારી જે સંસ્થા છે કોન્ફરન્સ ઓફ ઓડિટર ડીલર્સ વિદેશોમાંથી ફરીને જ્યાં જીએસટી આવતો હતો એની બધી માહિતી મેળવી એક રિપોર્ટ તૈયાર કર્યો અને સરકારને આપ્યો. અને સરકારને આપ્યા પછી બીજેપી ગવર્મેન્ટ, પછી કોંગ્રેસ ગવર્મેન્ટ આપી. કોંગ્રેસ ગવર્મેન્ટે પ્રણવ મુખર્જી સાહેબે આનો સ્વીકાર કર્યો કે આને આપણે આગળ વધવું જોઈએ. એની અંદર 2008ની અંદર અસીમદાસ ગુપ્તા કલકત્તાના, પશ્ચિમ બંગાળના, એમને એક ચેરમેન બનાવીને આખા બધા દરેક રાજ્યના પ્રાઇમ મિનિસ્ટરની એક મીટિંગ કમિટી બનાવી અને 2008થી અમારી જોડે અને સરકાર જોડે નેગોશિએશન ચાલતા રહ્યા. 2008થી 2012 લગી અમારી ચેરમેન સાથે 4 મિટિંગ થઈ. એ લોકો પ્રપોઝલ આપે, અમે પ્રપોઝલ આપીએ, એના પછી સળાવ નીકળે, એના પછી ડિસિઝન લેવાય. ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં અસીમદાસ ગુપ્તા આવ્યા, પછી સુશીલ મોદી આવ્યા અને તેની સાથે પણ સંકલ્પ થયો અને 2017ની અંદર લગભગ ડ્રાફ્ટ તૈયાર થઈ ગયેલો. પ્રધાનમંત્રી સાહેબે કીધું કે કોઈ પણ હિસાબે તમે દેશ દાખલ કરો. કેટલાક લોકોએ કીધું આમાં ખામી છે, અમે ખામી સુધારશું આપણે, પણ અત્યારે લાગુ કરી દો. એટલો વિરોધ હોવા છતાં પણ પ્રધાનમંત્રીશ્રીએ આ લાગુ કર્યો. તેમાં જુઓ છો કે મુસીબતો આવે છે, તકલીફ આવે છે. આ ફર્સ્ટ જુલાઈએ જ્યારે 1 વર્ષ પૂરું થયું ત્યારે અમારા KM પટેલ સાહેબ જોઈન્ટ કમિશનર હતા. મને કીધું, પ્રમોદભાઈ, આનું સેલિબ્રેશન કરવું જ જોઈએ, સારી રીતે કરવું જોઈએ. આખી ઓફિસ શણગારી અને 1 જુલાઈએ વર્ષ પૂરું થયું ત્યારે સેલિબ્રેશન કર્યું. એમાં અમારા ચેમ્બરના પ્રેસિડેન્ટ મહેતા હતા અને અમારા ગાઈડર એડવાઇઝર હેમંતભાઈ દેસાઈ અને વેપારીમાંથી એવો હતો અને સૌરભ સરાગી હતા. હવે મસ્ત સેલિબ્રેશન. તહેવારે પણ મેં કીધેલું કે સાહેબ, સેન્ટ્રલ ગવર્મેન્ટનો કાયદો છે પણ સ્ટેટને લાગુ કરવામાં તકલીફ પડવાની છે. કારણ કે આ લોકોએ જ્યારે દાખલ કર્યો ત્યારે સ્ટેટને બહુ જાતા આપતા નહોતા, ઇન્વોલ્વ નહોતા કરતા અને એને લીધે મુશ્કેલી આવવાની હતી અને ખરેખર મુશ્કેલી થોડી આવી, એનું નિરાકરણ પણ થયું અને આજે 1052 એમેન્ડમેન્ટ થયા છે. અત્યાર લગીનમાં જીએસટીમાં 1052 એમેન્ડમેન્ટ થયા છે. એટલે અત્યારે સરકારને અમે કહીએ છીએ કે આને રીડ્રાફ્ટ કરવાની જરૂર છે. રીડ્રાફ્ટ થશે તો નવી સરથી અને જે મુશ્કેલીઓ છે તે દૂર કરી શકશે. એના માટે અમે કીધું કે 6 મહિના તમે ટાઈમ લો, 6 મહિના બધા વિગત જોઈતી માગો અને આને રીડ્રાફ્ટ કરો. મિત્રો, આ જો થશે તો જે અત્યારે મુશ્કેલી આવી રહી છે એમાં આપણે સરળતા મળશે. હું સન્માનીય મંચનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ પ્રમોદભાઈ. હવે હું આ ફોરમ ઓપન કરીશ ઇન્ડસ્ટ્રીના તમામ સભ્યો આપશ્રીને માટે કે આપ આવીને કંઈક જે કોઈ રજૂઆત હોય કે કોઈ રિક્વેસ્ટ હોય તો આવીને આપ જણાવી શકો છો. રિક્વેસ્ટ કરીશ માઇક જો કોઈને નીચે જોઈતું હોય. ગુડ ઇવનિંગ. પ્રશ્ન છે 2019-20ના વર્ષમાં GSCR 9 અમે 28 ફેબ્રુઆરી 2021 ફાઇલ કરેલું અને તે ડિપાર્ટમેન્ટ દ્વારા 74/9ની નોટિસ અમને આપવામાં આવેલી MNSC 10. હવે એ બાબતે ડિપાર્ટમેન્ટે લગભગ 29 લાખ રૂપિયાની રિકવરીની અમને નોટિસ આપી છે. તેમાં ઇન્ટરેસ્ટ પેનલ્ટી બધું આવી ગયું. એ બાબતે જો કે અમે અપીલમાં ગયા છે કે 74 અમને લાગતી નથી. તો સર, આ બાબતે આગળ શું સ્ટેપ લઈ શકાય?
છે થોડું મારે સાહેબ હતી હું સાહેબની સાઈડ પરથી આજે ઉભો રહી જઈશ કે મેટર ક્યારે અપીલમાં હોય તો ના હું કંઈ કહી શકીશ ના તમે કંઈ કરી શકશો. લીગલ પ્રોસિજર છે જે હશે તે સિસ્ટમ થોડી ઘણી સંદોતું હશે તો મળશે પણ એ પછી હા એટલે ડિફિકલ્ટી હશે એ બધી ઇઝ આઉટ કરશું પણ બિકોઝ એ પ્રોસેસ છે પ્રોસેસ ફોલો કરવી પડે એમને માટે પણ એક સિસ્ટમ છે એ સિસ્ટમથી કંઈક આવેલી વસ્તુ હોય એને રિફાઇન થઈ રહ્યું છે 74 અને 73 અગ્રીડ તમારી બધી વાત સાચી છે પણ એ બાબતે તો સર અપીલ વિભાગ ગયા છે. ને સર બીજો જનરલ ક્વેશ્ચન એવો હતો કે જે ક્રેડિટરને મોર દેન 180 ડેઝનું પેમેન્ટ છે, હવે જે પરચેસ કરે છે એ તો એમ કહે છે કે હું મારા સમયે એને કરું છું, એ મીન્સ કે પેમેન્ટ એનું મોર દેન 180 માં કોઈક વાર અટવાય છે. તો જે સેલર છે તો સેલર એમને પેમેન્ટ નથી કરતો તો પરચેસર કે એ નથી આપતો તો હું શું કામ મારી ક્રેડિટ રિવર્સ કરાવ કે વ્યાજ ભરાવ. તો એના માટે સર એવું કહી થઈ શકે કે તમે ડાયરેક્ટ સેલર પર જ એ પરચેસર પર જ એને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કહી શકાય. હા તો મને આઈટીસી ન મળે તો એ તો સેલરને ફાયદો ને, સામે એમએસએમઈ વાળા હોય ઇન્કમ ટેક્સ માં ખર્ચો રિસેલર થાય છે ને. ઇન્કમ ટેક્સ એટલે પેલું જીએસટી માં આપણે પણ જ્યારે 9 કે 9C ફાઇલ કરીએ છીએ હા ત્યારે મોર ધેન 180 ડેઝ ના આપણા ક્રેડિટર હોય તો એ આપણે જોઈએ છે. એટલે સેલરને ફાયદો થાય ને એનું પેમેન્ટ હવે એટલે બંને વચ્ચે એવું કઈ કોમન સર થઈ જાય ને, કારણ કે ઘણી વાર પેલો ક્રેડિટર કે ડેટર્સ કે ક્રેડિટર એટલે એ બે વચ્ચે થોડું કન્ફ્યુઝન થાય એના માટે. કારણ કે આ 3 વર્ષ પછી 4 વર્ષ પછી મારે તો નોટિસ આવે જ્યારે નોટિસમાં લખેલું છે કે તમારા ક્રેડિટર મોર ધેન 180 ડેઝ ના કેટલા ઉભા છે એનું લિસ્ટ આપો. એટલે એ આપણો જે હા. સત્તર હોય ને એમાં એજિંગ રાખવાનું છે આપણે. એ 180 days થાય એની પહેલા પેમેન્ટ એ તો સર આવે છે પણ નથી કરતા એના માટે, એટલે સૌના માટે ઈઝી રહે કે ભાઈ મારે 180 દિવસમાં પેમેન્ટ કરવાનું જ છે. ચેરમેન શ્રી રાજેશભાઈ છે એ ત્યાં બધા મુદ્દા નોંધી રહ્યા છે એટલે તમે પ્રેમથી જે કંઈ તમારે જણાવવું એ જણાવજો. રાજેશભાઈ જરૂરથી એને પ્રાપ્ત કરીને યોગ્ય જગ્યાએ એને રિપ્રેઝેન્ટ કરશે. થેન્ક યુ. નમસ્કાર, હું વિનેશ શાહ, ચેરમેન કમિટી SGCCI, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કમિટી ચેરમેન છું, એટલે હવે મારો પ્રશ્ન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ લગતો હશે જ. અને ખૂબ કન્ફ્યુઝિંગ છે અમારા માટે સૌથી વધારે કે પ્લેસ ઓફ સપ્લાય. સુરતમાં છું, દિલ્હીની હોટલ બુક કરું છું, અથવા તો હું જે હૈદરાબાદ રહે છે એની દિલ્હીની હોટલ બુક કરું છું. તે પ્લેસ ઓફ સપ્લાય થોડું કન્ફ્યુઝિંગ છે, તો એની પર થોડુંક ફોકસ કરવાનું. એટલે હોટલના કેસમાં તો પ્લેસ ઓફ સપ્લાય જે જગ્યાએ આપણી પ્રોપર્ટી સિચ્યુએટેડ છે ત્યાં જ થશે. એટલે ત્યાં પેલી હોટલ CNS લગાવશે તો અહીંયા તમે એને ક્રેડિટ નહીં લઈ શકો. એ તો પેલું કન્ફર્મ જ છે. એટલે હવે તો કંઈ રજૂઆત આખા દેશમાં કોઈ કરે મારો CC લેવલે પ્રશ્ન ચેન્જ થાય તો સોરી આપને થોડોક રોકું છું. મારો પ્રશ્ન અલગ છે. મારો પ્રશ્ન હોટેલિયરનો નથી. મારો પ્રશ્ન ટ્રાવેલ એજન્ટનો છે કે હું એક ટ્રાવેલ એજન્ટ છું અને હૈદરાબાદના એક પેસેન્જરને મારા હું દિલ્હીની હોટેલ આપું છું, તો એ મારે પ્લેસ ઓફ સપ્લાય શું બનવું? સુરતમાં મારો ટ્રાવેલ એજન્ટ છે એટલે ક્લાયન્ટ છે અને એને હું દિલ્હીની કે હૈદરાબાદની હોટેલ આપું છું, તો એ ત્યારે આ પ્લેસ ઓફ સપ્લાય જે છે એ ઘણું બધું કન્ફ્યુઝિંગ છે ટ્રાવેલ એજન્ટના સર્વિસ સેક્ટરમાં. તો એના વિશે થોડોક ખુલાસો કરશો તો વધારે છે. એટલે જે રૂલ્સ પ્રમાણે તમારા જે CA હોય સજેસ્ટ કરશે જ. મારા મત મુજબ જ્યાં ઇમોવલ પ્રોપર્ટી સિચ્યુએટેડ છે ત્યાં પ્લેસ ઓફ સર્વિસ ગણાશે. પ્લેસ ઓફ સપ્લાય ઓફ સર્વિસ. નમસ્તે. મારે કોઈ પાર્ટી સાથે પેમેન્ટ મતલબ આપણે માલ પહોંચાડ્યો અને એ પાર્ટી સમજો કે ચીટિંગ હતી કે ભાઈ એને માલ લઈ લીધો, ચેક આપી દીધો, ચેક રિટર્ન થયો, તો મારે જે GST એની પાસે મજા આપેલો તો એનો રિફંડ પાછો ખેંચી લેવાય? અને ખેંચવા જઈએ તો અત્યારે હાલ મારી પરિસ્થિતિ એવી થઈ ગઈ કે એમાં મેં પૈસા આપી દીધા, બધું થઈ ગયું, હવે એને બેંક સીલ થઈ ગયેલું છે. મતલબમાં બેંક સીલ મીન્સ
કે એકાઉન્ટ જ એને લોક થઈ ગયું, તો શું કરાય આવું? મારો જીએસટી એની પાસે ગયો છે, એટલે આપણે વેચાણ કરી દીધું, હા મેં એને સેલ કર્યો છે, જીએસટી મજરા આપી દીધો મેં એને, આપણે તો પેમેન્ટ કરવાની જવાબદારી છે જ આપણે. હા તો હવે આપણે કાયદામાં એવું છે, તમને પેમેન્ટ ના મળે એનાથી તમે તમારી જવાબદારી પછી ના ઘટાડી શકો, કારણ કે વેચાણ તો થયું, હા સપ્લાય થઈ ગઈ, તો સપ્લાય ઉપર જીએસટી ભરવો પડે. સપ્લાય બીજી જે પેમેન્ટની મેટર છે એ કોઈ બીજા કાયદામાં તમે પગલાં લઈ શકો. બરાબર. હવે બીજી વસ્તુ એવું હતું કે હું અત્યારે સેકન્ડ હેન્ડ કોઈ મશીન તો મશીનરી પરપ્રાંતમાં લાવ્યો મતલબમાં મહારાષ્ટ્ર ગમે ત્યાં, તો ત્યાંથી મેં જીએસટી મતલબમાં ત્યાંથી પરચેસ કર્યો, તો એ જ્યારે હું એને પૈસા આપી દીધા મેં મારા જીએસટીના, પણ એનો જીએસટી રિફંડ મતલબ જીએસટી ભરતો નથી, તો પછી અમારે શું કરવું? અમારે ક્યાં જવાનું? એટલે એ જ વસ્તુ થઈ, એ જ વસ્તુ થઈ ને, પણ અમે ક્રેડિટ ન મળે જો એના જીએસટી વનમાં ન દર્શાવે. પણ આપણે જ્યાં સુધી શરીફ બનીએ બરાબર, અમે તો જીએસટી ભરીએ દીધો, અમે જીએસટી આપીએ દીધો, તો શરીફ બને અમે જ બને ને. એમની રજૂઆત એવી છે કે એમણે તો બિચારાએ ઓલરેડી જે ખરીદ એટલે વેચનારો તો એને પૈસા ચૂકવી દીધા છે, ત્યાંથી ટેક્સ કલેક્ટ થતો નથી, અને એમની પાસે બાજુ આ બાજુથી પણ વસૂલ થાય છે, એટલે ટેક્સ ડુપ્લિકેશન થાય છે. એટલે આવી પરિસ્થિતિમાં જરાક એટલે સરકારને તો કોઈ એક તબક્કે ટેક્સ મળવો જોઈએ, જો ન મળે તો કઈ રીતે? ટેક્સ મતલબ હું એમ નહીં કહેતો ટેક્સ મતલબ ગવર્મેન્ટને ટેક્સ મતલબ બધી તમારી વાત બહુ વ્યાજબી છે. આ તમારો એકનો પ્રશ્ન નથી, સુરતના લગભગ 50,000 વેપારીનો પ્રશ્ન છે. આ પ્રશ્ન સર એમાં એવું છે કે એવી અહીંયા ગેંગ પણ છે કે જે કરોડો રૂપિયાના ઉઠામણા કરી જાય છે, પૈસા તો જાય છે, જીએસટી એ જાય છે, અને બધી જ આ કામ બધો બોલી કહેવાય ને વહુની કેડ ઉપર આવે છે, એટલે એની બળતરા બોલે છે. આની અંદર તમે અમને સજેશન આપો, એ તો કાયદામાં સુધાર થતો હશે, તમે અમે ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પણ સરકારમાં રજૂઆત કરીશું, પણ આનો રસ્તો શું? બંને બાજુથી ડામ એક વ્યક્તિને કેવી રીતે લાગે? કેમ કે આપણે તો જીએસટી નંબર સાહેબ એના પાસેથી લઈએ ને, ગવર્મેન્ટ પાસેથી લઈએ, આપણે પોતાનો તો કાઢીને નહીં આપે ને, સામે પાર્ટી. સાહેબ આમાં રિક્વેસ્ટ એવી છે કે પહેલા જે માલ પેલો વેચનાર છે એની પાસે કલેક્ટ કરવાની પ્રોસેસ પૂરી કરો, પછી આ બિચારો જે રિસિપિયન્ટ છે એની પાસે પછી આવો. જો ત્યાંથી નહીં મળે તો છેલ્લે આવજો, તો આ લોકો કંઈક બિચારા ઉભા રહેશે. અત્યારે તો પહેલા કેવું છે, આ લોકો પર જ આવી જાય છે, એટલે તકલીફ છે. બીજી એક એવું હતું કે મેં સમજો કે સામાન લઈ લીધો, મેં એને જીએસટી મતલબમાં 1,18,000 રૂપિયા આપી દીધા, તો એવું કોઈ મતલબ એવું કોઈ સજેશન મળી કે મને 1,18,000 માં એનું 1,00,000 રૂપિયાની પેમેન્ટ 18,000 જીએસટી હતો, તો 18,000 માં જીએસટી હાલ પૂરતો મને બતાવો કે ભાઈ એને ભરી દીધો, કોઈ એડવાન્સ હું ભરી શકું, એને ના આપી, જેથી કઈ મહિનો થાય ને મને ખબર પડે મારું તો મેં ભરી દીધેલું. આમાં ખાલી હું વચ્ચે એક રજૂઆત કરી, હમણાં સરકારે નવો સુધાર કર્યો છે કે આ GSTR 1 તમે ભર્યું, એના પછીનું જો 3D નહીં ભર્યું હોય તો એના પછીનું GSTR 1 નહીં ભરાય. એટલે એટલો સુધારો કર્યો છે એ જે તમને થોડોક લાભદાયક છે કે ભાઈ 1 મહિના પૂરતું તમારે થોડુંક રિસ્ક રહે, એનાથી વધારે ના રહે. એ વાત બરાબર, પણ પર પ્રાંતમાંથી મશીન લાવતા હોય એ તો એક જ દિવસમાં બીજા દિવસે શટર પડેલું હોય. થોડું સરકારે ઘણા બધા કાયદાઓ કર્યા છે, કદાચ તમારી સાથે આવું થોડું થાય તો થોડું શાંતિ રાખો. ખરેખર આ તમારી સાથે થયેલું વ્યક્તિગત ફ્રોડ, આના માટે સરકારે બીજો એક કાયદો પણ આપ્યો છે, બરોબર, એ પોલીસમાં તમે કમ્પ્લેન કરી શકો. રહી વાત ક્રેડિટ, તો તમે ક્લેમ કરીને 4B2 માં અધરમાં રોહનભાઈ રિવર્સલ કરે અને રિક્લેમ રજિસ્ટરમાં પાર્ક કરે, તો જ્યાં સુધી તમે એન્યુઅલ રિટર્ન ભરો છો ત્યાં સુધી તમે રિક્લેમ રજિસ્ટરમાં પાર્ક કરી શકો, અને જો સમસ્યાઓનો ઉકેલ આવી જાય બરાબર તો તમે રિક્લેમ કરી શકો છો. સર આનું પાછું પેલું 180 days વાળું જ ફરીને આવે કે ભાઈ પેલો વેચનાર છે એની પાસે પહેલા જાઓ, પછી અમને ડામજો, જેટલા ડામ હોય પણ પહેલા તો પૂરો કરો. આમાં જે ભરા જીએસટી એનો મરા સર તકલીફ શું છે, MSME ની સાહેબ આ બિગેસ્ટ ચેલેન્જ છે. એવું નથી કે આ કોઈ આપણે પણ MSME માટે સાહેબ બહુ ડિફિકલ્ટ થઈ જાય આટલી બધી કે એ રિસિપિયન્ટ તરીકે પણ એમને પાછું બધું બોર્ડર આવે. તો પેલો જે મશીન વેચતો હોય ને એ થાકેલો જ હોય. 5 વર્ષથી મશીન પડ્યું હોય ને એક કોઈ ગ્રાહક મળ્યો હોય એ વેચી નાખે. પ્રશ્નને મળવાની જરૂર છે. લો એટલો સારો લખાયો છે કે એની ટીકા ન કરીએ ને
અને જો એને પોઝિટિવલી તમે વાંચતા જાઓ ને તો 76(2) લખેલું છે કે તમારે જે આને ફ્રોડ કર્યો છે ને એને પહેલા પકડવાનો છે. તમે એને પકડતા નથી અને પેલો ગરીબ છે એને તમે પકડી લો છો. ક્યાં ખામી છે? એટલે આ ખામી તમે સુધારો તો વધારે અમે તમને પૂજવાલ છીએ. પ્રોવિઝન 76(2) નહીં, 122 માં આવો, 136 માં આવો, ત્યાં દરેક જગ્યા પર એના પર એટેક થતો નથી. એ ભાગીને ક્યાં જવાનું? આજે છાપામાં જરા ગમસ્તી વાત છે, આખા ભારતમાં સૌથી પહેલો લોક દરબાર જીએસટી નો સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે કરેલો અને સમગ્ર ઉચ્ચ અધિકારીઓ અહીંયા આવેલા. આ બધી વાતો ત્યારે પણ કરેલી. મનસુખભાઈ માંડવિયા જ્યારે કેન્દ્રીય મંત્રી હતા અને જીએસટી નું આ ચાલતું હતું, આ ચેમ્બરે અમે વાત કરેલી કે તમે આ જે ચીટર છે એનો આધાર કાર્ડ, પાન કાર્ડ બ્લોક કરો તો કંઈક એનું થશે અને નહીં એમાં જે મદદ કરે છે ને તેનું એ કરવું જોઈએ. એટલે અમે ત્યારે તો આટલી જ કરેલી. હવે આજે અમે એમ કહીએ છીએ કે જો એની પાછળ સૂત્રધાર હું આવું તો મારું પણ તમે બ્લોક કરો તો જ આ સુધારો થશે, અન્યથા આ કદી સુધારો થવાનો નથી. ભાઈએ જે પેલો પ્રશ્ન કરેલો 74 નો, 74 માં એવું છે સાહેબ, જરાક સુધારો એ કરવાનો છે. ધી એપેરન્ટ ઓથોરિટી હેઝ નો પાવર ટુ રિમાન્ડ ધ મેટર. એટલે એને તો આગળ જ મોકલવું પડશે, પણ ટ્રિબ્યુનલની અંદર આ કેસને પાછો નીચે મોકલવાનો થાય અને 74 માંથી 73 માં જશે, ત્યાં તમારો ન્યાય પૂર્ણ થાય. બે પ્રશ્નો પ્રોસિજરલ પ્રશ્નો જે હોય ને એ થોડા લેશો તો વધારે આપણું એક સમાધાન તરફ જઈએ. એક પ્રશ્નને વાત ન કરવી, કોઈ નવું કંઈ તમારી પાસે હોય ને તમે કહો છો તો વાંધો નહીં. આ બાજુ આપણો જ્યારે 2017માં જ્યારે આપણો કાયદો જ્યારે લાગ્યો હતો ત્યારે સ્ટાર્ટિંગમાં યાન સપ્લાયર લોકોએ HSN કોડ નંબર જે લખવામાં થોડી ભૂલો કરી હતી. એ ભૂલોને કારણે હજુ સુધી ઘણા કેસો પેન્ડિંગ છે અને રિફંડ મળ્યા નથી. મારું પોતાનું પણ લગભગ 4.5 લાખ રિફંડ હજુ સુધી નથી મળ્યું અને એ રિફંડ ન મળવાને કારણે વારંવાર એનું અપેલેટમાં ગયો, એ સ્કૂટીમાં ગયા, વારંવાર એનું અમે પ્રોસેસ કરી, હજુ સુધી એનું નિરાકરણ આવ્યું નથી. હવે રિસન્ટલી હવે ટેક્સ લાગી ગયો એટલે અમારે ટેક્સ ઇન્ડસ્ટ્રીમાં અમે પૈસામાં સાવડી ભરવાના હવે થાય છે. પહેલાં તો રિફંડ મળતું હતું, તો હવે એ જ અમારી જે ક્રેડિટ મની જમા છે તે હવે મજરે મળે ખરી. હવે મને એટલે તમે અપીલ વિથડ્રો કરી લો અને ઘટક કચેરીમાં આપી દો રીક્રેડિટ માટે એટલે ત્યાંથી રીક્રેડિટ થઈ જાય એ તમારે લઈ જવાનું ફરી આવી જશે. અચ્છા, એટલે અપીલ અમારી ત્યાં પેન્ડિંગ છે તો નિકાલની છે કે પહેલા પણ અપીલ વિડ્રો કરી રીક્રેડિટ. નમસ્કાર સર, અમારા ધંધામાંથી એક ભાગીદાર છૂટા થાય છે અને બીજાને દાખલ કરીએ છીએ. હવે નવા દાખલ થયેલ ભાગીદાર જ્યાં અગાઉ ભાગીદાર હતા ત્યાંની જવાબદારીની વસૂલાત નવી પેઢી ઉપર આવે છે, તો અમારે શું કરવું? તેવી રકમ ભરવી કે ના ભરવી? ખ્યાલ આવી ગયો મારા મત મુજબ જેટલો શેર અહીંયા છે એમનો પાર્ટનરશિપ ફર્મમાં એટલી એને લાયબિલિટી જે તે સમયની લાયબિલિટી ઊભી રહેશે. ભાગીદાર જોડી ન દેવો, ક્યાંકથી ઉઠીને આવ્યો તમારો ભાગીદાર બની જાય તો બીજા હલવાઈ જાય. નમસ્કાર સાહેબ, 2017-18 એટલે જીએસટી નું પહેલું વર્ષ હતું. એટલે આજે આપણે 9 વર્ષ પૂરા કરી ઉજવણી કરી રહ્યા છે. ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે આ વર્ષમાં, અને ત્યારે 2B જેવું કંઈ હતું નહીં, અને એમ કહેવામાં આવ્યું હતું કે કોઈ ક્વેરી તમારા પર ડિમાન્ડ નહીં આવે. પાછળથી પહેલા ભાઈ જે સાહેબ કીધું સેમ કેસ છે, ડિમાન્ડ ઊભી થઈ. હવે ડિમાન્ડ અમારે પરચેઝ કર્યો, અમારું પેમેન્ટ થઈ ગયું, હવે ડિમાન્ડ માટે ટેક્સ માટે અપીલ કરવાની, આ બધી પ્રોસિજર કરવાની. એના માટે કોઈ રસ્તો ખરો કે ભાઈ 2017-18 પહેલો વર્ષ હતો, અમે ચૂકવણી પેમેન્ટ, ફૂલ પેમેન્ટ અમારું થઈ ગયું છે. તમે વાત કે એની કઈ વસ્તુનો શું પ્રોબ્લેમ છે સાહેબ? અમારા 2017-18 માં ખરીદી કરેલી, પેમેન્ટ થઈ ગયું. હવે સામેવાળાએ
રિટર્ન નથી ભર્યું અથવા જીએસટી નથી ભર્યું, એ અમારે ભરવાનો કે અમારે નોટિસ આવી છે કે અમારી જવાબદારી છે. ખરીદનાર સાવધાન, ખરીદનારની જવાબદારી. હાઈકોર્ટે કહી દીધું કે આ તો નહીં, પણ એમાં શું છે સાહેબ, આ બધાનો પ્રશ્ન એક જ છે કે પેલું સપ્લાયર પર એક્ટિવિટી કોઈ એક્શન નથી લેવાતી. 17-18 માં પહેલા એવું હતું કે કોઈ 17-18 ની તમને નોટિસ નહીં મળે. અને સાહેબ મને દુઃખ થાય છે કહેતા કે સરકાર એક તો અમેન્ડમેન્ટ, આટલા બધા અમેન્ડમેન્ટ કરે છે, અને બીજું પહેલા આપણે ઇન્સ્યોરન્સ આ બધા પર ટેક્સ નાખેલો, પછી કે હવે ટેક્સ નથી, એટલે સરકાર જ કરે, સરકાર પાછું ખેંચે. એટલે સરકાર વાહવાઈ માટે વધારે કરે છે એના કરતા બીજા. એટલે કાયદો છે સારો છે નથી કહેતો, પણ હવે આમાં જે ટેક્સમાં પેલા ભાઈ કીધું એ રીતે 17-18 આજે 9 વર્ષ થઈ ગયા. હવે અપીલમાં જાઓ, આ કરો, આગળ જાઓ, અમારે ટેક્સ ભરવાનો, એટલે ટેન્શન લઈને બિઝનેસ ધંધા કરતા આ કરવેરાની પ્રોસિજરમાં ટેક્સ વધારે છે. થેન્ક યુ વેરી. એટલે સાહેબ પ્રમોદભાઈ છે, ચેમ્બર છે, આ મુદ્દો ધ્યાનમાં લઈને આની રજૂઆત 100% કરશું આ વર્ષે. અને તમને, અને જો ખાસ કરીને તમારી પાસે આવા કોઈ જેન્યુઅન કેસીસ હોય અને એ જો તમે ચેમ્બરને આપશો ને, તો અમારે માટે ઇઝી એટલું થઈ જશે કે એ અમે એક્ઝામ્પલ સાથે કશે રજૂઆત કરી શકીએ રેલેવન્ટ જગ્યા પર. એટલે જસ્ટ રિક્વેસ્ટ છે, થોડી રજૂઆત કોઈ પણ આપો તો એક એક્ઝામ્પલ સાથે આપો તો એ ઇઝી થઈ જાય આગળ રજૂ. થેન્ક યુ. ઓન બિહાફ ઓફ ચેમ્બર, અત્યારે જે વેપારી બધા બેઠા છો, મારે તમને એક જ વાત યાદ દેવડાવી છે કે કાયદામાં 169 નું એક પ્રોવિઝન છે કે જેમાં નોટિસ અને ઓર્ડર તમને બજાવવાના છે. હવે જે 9 વર્ષ પહેલા જે આપણી જે કમ્ફર્ટ ઝોન હતો ને, ત્યારે બધું ફિઝિકલ આપણને મળતું હતું. હવે આ કાયદાની અંદર એટલું આ એક તમને ન ગમે એવું પ્રોવિઝન કર્યું કે ઈમેલથી મોકલવામાં આવે, તમારા પોર્ટલ ઉપર મૂકવામાં આવે, એટસેટ્રા ઘણું બધું લખેલું છે. હવે તમે પોર્ટલ રોજ જોતા ના હો, જે પણ કંઈ મુશ્કેલી આવે, પણ આ ચીજમાં જ્યારે તમારો કંઈ પણ સુધારો થાય, તમે ઈમેલ બદલી નાખો, મોબાઈલ બદલી નાખો કે કંઈ પણ હોય, ત્યારે આ ચીજ ડિપાર્ટમેન્ટના પોર્ટલ ઉપર કરજો કે જેથી લિટિગેશન થોડું ઓછું થાય, તો આપણે આ સેલિબ્રેશનને સારીથી પાછા ઉજવવાને માટે સારી વાતોથી ભેગા થઈએ. મારે ઈવે બિલ સંબંધિત એક ક્વેરી હતી. મારું ખાતું કરોદરા કામરેજ રોડ જે ખરો ને, એ રોડ પર મારે ત્યાં એ છે ગોડાઉન છે, ત્યાંથી ટેમ્પો ભરીને બાજીપુરા જવાનો હતો. રાતના ટાઈમે લોડિંગ કર્યું, પછી એ સેફ પ્લેસ પર જગ્યા મૂકે, ટેમ્પો મૂકે ડ્રાઈવર, તો એના ઘરે જતો હતો રોંગ સાઈડ પર, એ સુરતના વે પર હતું. તો ત્યાં મોબાઈલ સ્કોરે પકડો અને એના ઉપર પેનલ્ટી લગાવી કે તમે રોંગ ડિરેક્શનમાં જાઓ છો, રોંગ મુવમેન્ટની એ લગાવી. હા, તો હવે આમાં કેવી રીતના કરી શકાય? શાંતિ રાખજો પ્લીઝ, રિક્વેસ્ટ છે, શાંતિ રાખજો. હવે આમાં ઇસ્યુ એ છે, કાયદા મુજબ મોબાઈલ કોડનું કામ એ છે કે ઇવેબલ મુજબ ખરેખર માલ જાય છે કે નહીં એ તપાસો. તમારો ડ્રાઈવર એના ઘરે જાય છે, એની કોઈ સાબિતી ડ્રાઈવર જોડે નહીં હોય તત્કાલીન સમયે, એવું હું અત્યારે ધારી લઉં છું, બરોબર? એટલા માટે એણે મેમો બનાવી નાખ્યો તમારો. બીજું, તમે એસેપ્ટન્સ મને આપી નહીં શક્યા હોય કે આ ખરેખર આ દિશામાં જાય છે, એના ઘરે જ ઊંઘવા જાય છે કે ખરેખર માલ નાખવા જાય છે, બરોબર? સરકાર એવું વેરીફાઈ ના કરી શકે કે આ તમારા ઘરે જાય છે કે સામેવાળાના ઘરે જાય છે. સરકાર તો એટલું જોઈ શકે કે ભાઈ આને A થી B જગ્યાએ જવું છે, તો C જગ્યાએ માલ ના જવું જોઈએ. તત્કાલીન પરિસ્થિતિ મુજબ મોબાઈલ કોર્ટનો અધિકારી સાચો છે આ બાબતમાં, પરંતુ તમે તમારી રીતે સાચા છો તો તમારે આ ઓર્ડરની સામે તમારે અપીલ કરવાની થાય. હવે તમે અપીલ કરો અને ત્યાં તમે સાબિત કરો તો આ વસ્તુનો નિકાલ આવે. બાકી ઓરલી તમે સાબિત નહીં જ કરી શકો આ મેટર. એટલા માટે તમે અપીલમાં જઈ અને આ ડિટેલમાં તમે મેટર ક્વોન્ટિફાઈ કરો ત્યારે તમારો નિકાલ આવે. સર, જે રૂટ જે નક્કી કરે કે શોર્ટ રૂટ હોય ને, બીજા રૂટથી જાઓ ને, કે આ શોર્ટ રૂટ કેમ જતા નથી, એ બી પ્રોબ્લેમ. શોર્ટ રૂટમાં ડિરેક્શન ચેન્જ ના થાય. ડિરેક્શન ત્યારે જ ચેન્જ થાય
જ્યારે આપણે A થી B ની જગ્યાએ આપણે C કે D માં જઈએ. સર ઘણીવાર એવું થાય છે કે 3 જણાનો માલ લઈને એક ટેમ્પો વાળો નીકળ્યો હોય એ પર પહેલા જતો હોય કેમ કે અર્જન્ટ હોય એને ભલે લાંબુ ડિસ્ટન્સ છે ઊંધું છે તો પણ એ પહેલા ત્યાં જાય છે પછી B પર જાય છે અને પછી C પર જાય છે એટલે ત્યારે આ બહુ ચેલેન્જ આવે છે. પરચુરણ જે છે એમાં એ શક્ય છે અને એમાં તમે ક્વોન્ટિફાઈ કરી શકશો, તમારે એક્સપ્લેનેશન નહીં આપી શકશો. પણ જ્યારે સિંગલ માલ છે ત્યારે તમે એક્સપ્લેનેશન નહીં આપી શકો છો. હું આપની વાત એગ્રી કરું છું કે 10 માલ લઈ જાઉં છું, હું 5 જગ્યાએ પૂછું તો અધિકારી બી માની જશે. કોઈ પણ અધિકારી એવો તો નહીં હોય કે રિજેક્ટથી પકડી જ રાખે કોઈ બી એક મેટર. પણ જ્યારે સિંગલ મેટર હોય ત્યારે સર એમાં વેપારીગણ તરફથી થોડી તકલીફ છે એટલે એ લોકો તરફથી મારી નમ્ર રજૂઆત છે કે આમાં થોડુંક ઈઝ રાખજો. એમાં એવું થાય છે ટાર્ગેટ આપેલા હોય તો પાછું વળી થોડુંક આ સુરત સાહેબ એવું છે કે આ વેપારની ધરતી છે, આમાં બધા જ વેપારીઓ છે, વધારે વેપાર કરવા માટે બધા મહેનત કરતા હોય છે. પણ હવે મારા ખ્યાલથી ખોટું કે 2 નંબરનું કામ સુરત હવે નથી કરતું. આ હવે બધાએ કન્સિડર કરવું હતું. ઉપર સર હું 100% એગ્રી છું, કારણ કે 2025-26 સરકારી ટાર્ગેટ હતો 4000 કરોડનો. સુરતે ટાર્ગેટ પૂરો કર્યો 4500 કરોડ, એટલે 500 કરોડ વધારે છે. કમિશનર સાહેબ જોડે અમે મીટિંગમાં બેઠા હતા એટલે કમિશનર સાહેબ કે તમારો ટાર્ગેટ તો એક્સેસ થયો છે, તો કે આ વખતે તમને 5000 કરોડ આપીએ છે, થઈ જશે. હવે સાહેબ નેક્સ્ટ ટાઈમ નેગેટિવ રાખજો તો સાહેબ આ ટાર્ગેટ અમારા વધે નહીં ને આ લોકો પર ભારણ નહીં આવે. તો અમારા જોઈન્ટ કમિશનર સાહેબ એવું કીધું કે કઈ વાંધો નહીં સાહેબ, સુરત તો હંમેશા વધારે જ કરે છે અને વધારે જ કરી આપે. આજે પ્રેસ નોટ આવી કે 28% ગુજરાતે વધારે ઇન્કમ કરી છે. સર કોમ્પ્લાયન્સ બહુ સારું છે એટલે તમે હું બધા અહીંયા સેલિબ્રેશન માટે સેલિબ્રેશન છે અને આ સાહેબ અમારી સંવાદ, સહયોગ અને સમાધાન વિશેની વાતો છે, બાકી બીજું કોઈ પ્રયાસ નથી. लास्ट प्रश्न एक फैसिलिटी है कम्युनिकेशन बिटवीन टैक्स पेयर्स, तो काफ़ी लोग इस फैसिलिटी को यूज़ करते हैं कि इसमें एक ऑप्शन भी दिया हुआ है कि 180 डेज से पेमेंट किसी का नहीं आया तो जो रिसिपिएंट है वो सप्लायर के अगेंस्ट वो सारी इनवॉइस वाइज डिटेल्स डाल के कर देता है. तो इसका क्या यूज़ है, डिपार्टमेंट इसको यूज़ करता है, इसका क्या इफेक्टिवनेस है वो जानना था. डिपार्टमेंट एक्चुअली उसका है या फिर खाली नोटिफिकेशन जाता है बिटवीन जीएसटी टू जीएसटी, कम्युनिकेशन बिटवीन टैक्स पेयर हाँ करके सर, जीएसटी એટલે पोर्टल पे એમનો પ્રશ્ન એવો છે કે પોર્ટલ પર એક આપણી પાસે અલગથી એક ટેબ છે જ્યાં કમ્યુનિકેશન સપ્લાયર અને રિસિપિયન્ટનું એક કમ્યુનિકેશન થાય છે. એ શું કરે છે ત્યાં જો હું રિસિપિયન્ટ એટલે સપ્લાયર છું અને તમે રિસિપિયન્ટ છો તો રિસિપિયન્ટ મને પેમેન્ટ નથી આપતું તો હું સપ્લાયર તરીકે એની કમ્પ્લેન રેઝ કરી શકું છું. હવે સર એનો ચેલેન્જ એવી છે કે એ ત્યાં કમ્પ્લેન તો રેઝ એટલે જે કંઈ કમ્યુનિકેશન છે એ રેઝ કરી દે છે પણ એ રિસ્પેક્ટિવ જ્યુરિસ્ડિક્શનમાં અપડેટ જાય છે કે નહીં એવો એમનો પ્રશ્ન છે. સર એટલે એ રજૂઆત એવી છે કે એ તમારા પર એટલે સર જો તમારા ડેસ્ક પર એ આવી જાય તો એ ક્રેડિટ લેવાય છે કે નથી લેવાય તો એ સપ્લાયરને એટલો સપોર્ટ મળે એટલે એનો જે એકચ્યુઅલ યુઝ છે એટલે ગવર્મેન્ટે જે પર્પઝથી એ ટેબ ઊભું કર્યું છે તો એ ઇફેક્ટિવ એનો યુઝ થાય બીજું કંઈ. તો રાજેશભાઈને પણ કહીશ કે એ નોટ ડાઉન કરી લે તો આ રજૂઆત આગળ જઈ શકે. થેન્ક યુ. હવે પ્લીઝ છેલ્લો રાખજો પછી એકના એક પ્રશ્નને વાગડવાનો કોઈ મતલબ નથી. ઘણું બધું આપણે કહેવાય ગયું છે, આ આપણે સેલિબ્રેશન છે. મારો એક પ્રશ્ન છે, હવે માલ જો હું પરચેસ કરું છું અમદાવાદથી, અમદાવાદની ગાડી જો રાતના 11 વાગે જો બિલ બનાવે અને હું જો સવારે બિલ બનાવું તો એ ચાલે? શિફ્ટ 2 માં લખેલું છે કંપનીવાળા ઈવે બિલ પણ જનરેટ કરે છે અને આમાં ડિલિવરી કરવાની છે, હું જો સવારે ઈવે બિલ બનાવું તો ચાલશે? નહીં સાહેબ એમનું એવું છે કે બિલ ટુ શિફ્ટ ટુ તો થઈ ગયું ઇનિશિયેટર પાસેથી જે વચ્ચે બાયર છે, બાયર જે એન્ડ યુઝરને આપે છે તો પેલું ફર્સ્ટ ઈવે બિલ તો ઓલરેડી ટ્રાન્ઝેક્ટમાં છે એટલે તો વેલિડ જ ગણાશે, એમાં કોઈ તકલીફ પડવી નહીં જોઈએ. બિલ ટુ શિફ્ટ ટુ મોડલ છે. હા તમારો પ્રશ્ન પાછો રિપીટ કરી લો ફેક્ટ સાથે. તમે વચ્ચે છો એટલે મેં માલ બનાવ્યો, મારે વેચવાનો છે પ્રમોદભાઈને, તમે બાયર છો, તમે પ્રમોદભાઈ પાસેથી ઓર્ડર લીધો છે, તમે મને જાણ કરી દીધી કે હું પ્રમોદભાઈને ડાયરેક્ટ શિફ્ટ ટુ કરી દઉં, બરાબર? મારું ઈવે બિલ બની ગયું છે,
પ્રમોદભાઈ ત્યાં માલ પહોંચશે ત્યાં સુધી ઈ વે બિલ વેલિડ છે, એમાં કોઈ પ્રશ્ન નહીં. બસ હવે એકદમ લાસ્ટ. ગુડ ઇવનિંગ સર. મારે એવું કહેવું છે કે અમારે હોલસેલનું કામ હોય છે, તો નાના નાના વેપારીઓને બી અમે માલ આપતા હોય છે. તો અમે 2 લાખ 5 લાખ 10 લાખ સુધી માલ આપતા હોય છે. એ પેમેન્ટ નાનું મોટું કરતું હોય છે, પછી થોડું એનું પેમેન્ટ વધી જાય 12 લાખથી 15 લાખ થાય એટલે અમે એમને સ્ટોપ કરી કે હવે માલ મળશે નહીં, પેમેન્ટ અમને આપ. તો એ પાર્ટી બીજી પાર્ટી પાસે જાય છે, તો એને પછી ભાઈ એનું બી 10-15 લાખનું કરે છે, પછી બીજી થાય. એટલે આ શું થાય છે સાહેબ, ચેક પછી આપણને આપે અને રિટર્ન કરાવે. એટલે આમાં એવું થાય કે ટેમ્પરરી એવું બને કે સાહેબ એનો જીએસટી નંબર સ્ટોપ થાય, એટલે એ બીજાને નુકસાન નહીં કરે. જીએસટી કાયદામાં તો નહીં થઈ શકે, પણ એસોસિએશનના હદથી એક એસોસિએશનમાં બી કમ્પ્લેન કરી, પણ એ કે ભાઈ હવે આ બધી વસ્તુ કેમ ના કરી, આ બધી જગ્યાએ આ વસ્તુ બને છે. હેલો, હવે દિલીપભાઈને મેં વાત કરેલી. આ સ્ટેન્ડ આ મહાજનની સંસ્થા છે, ચેમ્બર ઓફ કોમર્સ. તમે ચેમ્બરમાં જોડાઓ. અહીંયાથી ઘણા બધા બિઝનેસના રસ્તાઓ ખુલે છે, નવા રજૂઆતો પણ અહીંથી જ થાય છે. સરકાર આપણી વાત માને છે, પછી સ્ટેટ ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય. તમારી સામે આ આટલું મોટું પ્લેટફોર્મ છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ અવેરનેસ માટે તો આ પ્રોગ્રામો થાય છે, અને એ આપણા માટે જ છે, અને આ ચેમ્બર તમારા માટે છે. એટલું તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. હવે હું ક્લોઝિંગ રિમાર્ક્સ પહેલા, વોટ ઓફ થેન્ક્સ પહેલા 2 મિનિટ રિક્વેસ્ટ કરીશ શ્રી હિરણભાઈ દેસાઈ, જીએસટી એડવાઇઝર, એમનું 2 મિનિટ સંબોધન. સાહેબે રિક્વેસ્ટ એવી કરી હતી કે ગજેરા સાહેબ મારા વતી કહેશે એટલે એમને માન આપતા કર્યું. હેમંતભાઈને ક્યાંથી થેન્ક યુ. હવે આપણે પ્રોગ્રામને એન્ડ કરવા તરફ જઈ રહ્યા છીએ. બિફોર હું એન્ડ કરીએ, તમામને એક રિક્વેસ્ટ હશે કે તમારી જે કોઈ ડિફિકલ્ટી છે એક વખત ચેમ્બરને આપો, પણ સાથે એની કોઈક તમારું જે કોઈ એનેક્સ્ચર્સ હોય એટલે જે કોઈ રેલેવન્ટ પુરાવા હોય એની સાથે આપો. જે રેલેવન્ટ કમિટી છે એ ટેકઅપ કરશે, એ રિસ્પેક્ટિવ ઓફિસ એટલે જે બી ઓફિસ હશે ડિપાર્ટમેન્ટ ત્યાં એ જઈને રજૂઆત કરશે. અમારી ધ્યાનમાં જેટલા આવે છે એ તો અમે લઈએ જ છે, પરંતુ આપને જે પ્રેક્ટિકલ ડિફિકલ્ટીઝ થાય છે એ આપો અહીંયા એટલે ચેમ્બરની ઓફિસ પર જ આપો. જરૂરથી એને ધ્યાન દોરીને એને માટે રજૂઆત કરવા માટે અશોકભાઈ અમને બધાને જ એકદમ ભારપૂર્વક કીધું છે કે રજૂઆતો તમામ થવી જોઈએ. એટલે એ ત્યાં હું પૂરું કરતા હવે વોટ ઓફ થેન્ક્સ શ્રી અતુલભાઈ પટેલને રિક્વેસ્ટ કરીશ કે વોટ ઓફ થેન્ક્સ આપે. પ્રમોદભાઈને રજૂઆત આપી છે. હલો, पीछे आ जा. નમસ્કાર. આ કર્ણની ધરતી છે, દાનવીની અને કમાણીની ધરતી છે. વર્ષે છે મેઘ તો ધરતી હરિયાળું બને છે. જીએસટી ને વેપારથી દુનિયા નિરાળી બને છે. 9 વર્ષનો વિશ્વાસ મર્યો આપાર, 10મું વર્ષ લાવે છે ખુશીઓનો વરસાદ આપાર. પ્રગતિના પંથે આગળ વધીએ, જીએસટીને સાથે નવા સપનાઓ ઘડીએ. જીએસટીનો નિયમ અપનાવીશું, વિકાસની નવી ગાથા લખીશું. મંચસ પર બિરાજમાન સેન્ટ્રલ અને સ્ટેટના જીએસટી વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, એસજીસીસીઆઈના આદરણીય પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાલા તથા સુરત હાર્ડવેર અને બિલ્ડિંગ મટીરિયલ મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારો, ઉપસ્થિત તમામ વેપારી મિત્રો, આજના અત્યંત સફળતા માહિતી સભર સેશન અને અંતિમ આભાર વિધિ પ્રસ્તુત કરતા હું ગૌરવને અનુભવું છું. સૌથી પહેલા જીએસટીના વિભાગ તમામ વરિષ્ઠ અધિકારીઓ હૃદયપૂર્વક આભાર માનું છું. આપના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને આપ અહીં આવ્યા તે બદલ આપનો સૌનો ખૂબ ખૂબ આભાર. ધીરજપૂર્વક શાંતિથી અને સચોટ માર્ગદર્શન આપ્યું તે બદલ પણ
તમામ જીએસટી અધિકારીઓનો આભાર. આ કાર્યક્રમ સફળ બનાવવા જેમનો મોટો સાથ રહ્યો છે તેવા સુરત હાર્ડવેર અને બિલ્ડિંગ મટીરિયલ મર્ચન્ટ એસોસિએશનના તમામ હોદ્દેદારો અને તેમની ટીમને વિશેષપૂર્વક આભાર માનું છું. સેશનના સાચા અર્થમાં સાર્થક બનાવનાર મારા સુરતના તમામ વેપારી મિત્રો હું દિલથી આભારી છું. આપે શિસ્ત અને ગંભીરતાથી સાથે આપને મૂંઝવણની રજૂઆતો કરી અને પ્રસન્નીય આજના મહત્વપૂર્ણ અપડેટ જન સુધી પહોંચાડવાના પ્રશ્નની રજૂઆત કરીને નિરાકરણ લાવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. એકલા ચાલવાથી માત્ર અંતર કપાય છે, પરંતુ જ્યારે ઉદ્યોગ અને પ્રશંસા સાથે મળીને ચાલીએ ત્યારે પ્રગતિના સાચા સોપાન થાય છે. આપ સમયસર આવ્યા અને સરસ મજાનો પ્રોગ્રામ નિહાળ્યો તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગોરી ગુજરાત. અને એમઓસીના રોહનભાઈ દેસાઈનો પણ ખૂબ ખૂબ આભાર.